આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. ચાલો આજના આ ખાસ વિશ્લેષણમાં એક એવા પક્ષીની સફર પર જઈએ જેનું મૂળ વતન તો અહીંથી હજારો કિલોમીટર દૂર છે, પણ હા, ક્યારેક ક્યારેક તે આપણા ગુજરાતના આંગણે પણ મહેમાન બનીને આવી ચડે છે. આપણે વાત કરી રહ્યા છીએ નમકવા હોલી એટલે કે નમકવા ડવ વિશે. આ એકદમ નાનું, વિશિષ્ટ લાંબી પૂંછડી ધરાવતું અને ખાસ કરીને રણપ્રદેશમાં જોવા મળતું અત્યંત રસપ્રદ પક્ષી છે. આજના આ સેશનમાં આપણે નમાકવા હોલીના જીવનના 6 મુખ્ય પાસાઓ પર નજર કરીશું. શરૂઆત કરીશું તેની પ્રસ્તાવના અને ઓળખથી. ત્યારબાદ તેનું કદ, દેખાવ, નર-માદા વચ્ચેનો તફાવત, રહેઠાણ, ખોરાકની આદતો અને અંતે તેના સંરક્ષણ વિશેની અગત્યની વાતો સમજીશું. તો સૌથી પહેલા વાત કરીએ ભાગ 1ની પ્રસ્તાવના અને વૈજ્ઞાનિક ઓળખ. વિજ્ઞાનની દુનિયામાં આ પક્ષીનો ઇતિહાસ ખરેખર ઘણો જૂનો છે. વર્ષ 1766માં પ્રખ્યાત વૈજ્ઞાનિક કાર્લ લિનિયસ દ્વારા તેનું સૌથી પહેલું વર્ણન કરવામાં આવ્યું હતું. તેનું વૈજ્ઞાનિક નામ ઓઇના કેપેન્સિસ છે. અહીં ઓઇનાનો અર્થ થાય છે કબૂતર અને કેપેન્સિસ એટલે દક્ષિણ આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ વિસ્તારનો. અને જો તેના કુળની વાત કરીએ તો તે કોલમ્બીફોર્મ્સ ગોત્ર અને કોલમ્બીડે પરિવારનું સભ્ય છે. આપણા ભારતમાં તે એક વેગરન્ટ એટલે કે અસામાન્ય મુલાકાતી ગણાય છે. સાદી ભાષામાં કહીએ તો આ તેનો કાયમી મેળાવડો નથી, પણ ક્યારેક અકસ્માતે તે આપણા વિસ્તારમાં આવી ચડે છે. હવે આગળ વધીએ ભાગ 2 તરફ, કદ અને શારીરિક દેખાવ. આ પક્ષી ખરેખર કેટલું નાનકડું છે તેનો અંદાજ લગાવવો હોય તો આ સાંભળો. નમાકવા હોલીનું વજન માત્ર 30થી 50 ગ્રામ જેટલું જ હોય છે. જરા વિચારો, આ વજન તો એક સામાન્ય લીંબુ કરતાં પણ ઓછું કહેવાય. તેની લંબાઈ 25થી 28 સેન્ટીમીટરની હોય છે, પણ એમાં સૌથી મોટો હિસ્સો તો તેની પાતળી, લાંબી અને કાળા રંગની પૂંછડીનો જ હોય છે. આટલું નાનું કદ અને આવું મામૂલી વજન, આ જ બાબત તેને ભારતમાં જોવા મળતી કબૂતર પ્રજાતિઓમાં સૌથી નાની અને નાજુક બનાવે છે. ચાલો હવે જોઈએ ભાગ 3, નર અને માદાનો તફાવત. જો આ પક્ષી આપણી સામે આવી જાય તો નર છે કે માદા તે ઓળખવું બિલકુલ મુશ્કેલ નથી. નર પક્ષીનો દેખાવ એકદમ અલગ જ સ્તરે આવે છે. તેના માથાનો આગળનો ભાગ, ગળું અને છાતીનો ઉપરનો ભાગ એવો ચમકદાર કાળો હોય છે કે જાણે તેને કોઈ કાળો માસ્ક ના પહેર્યો હોય. અને આ માસ્કની ફરતે એક સરસ મજાની સફેદ કિનારી પણ હોય છે. તેની ચાંચ જુઓ, મૂળમાંથી લાલશ, જાંબુડી અને શેડેથી એકદમ પીળી કે નારંગી હોય છે. બીજી બાજુ માદા પક્ષી એકદમ સાદગી પસંદ છે. તેને આવો કોઈ માસ્ક હોતો નથી. તેનું માથું સાદું ભૂખરા રંગનું હોય છે અને ચાંચ રાખોડી કાળી હોય છે. હા, તેની પૂંછડી પણ નરની સરખામણીમાં થોડી ટૂંકી હોય છે. આગળ વધીએ ભાગ 4 પર, રહેઠાણ અને ગુજરાતમાં તેની સ્થિતિ. આમ જોવા જઈએ તો આ પક્ષીનું અસલી ઘર આફ્રિકા અને દક્ષિણ પશ્ચિમ એશિયાના સૂકા મેદાનો અને કાંટાળી ઝાડીઓ વચ્ચે છે. પણ એ આપણા ગુજરાત સુધી કઈ રીતે પહોંચે છે? તો વાત એમ છે કે આફ્રિકામાં આ પક્ષીઓ ઋતુ પ્રમાણે સ્થળાંતર કરતા હોય છે. આ લાંબી સફર દરમિયાન ક્યારેક દરિયાઈ તોફાનો, ચક્રવાત કે પવનના ભારે પ્રવાહમાં આ નાનકડા પક્ષીઓ પોતાનો રસ્તો ભટકી જાય છે અને પવનની દિશામાં હજારો કિલોમીટર ખેંચાઈને છેક આપણા કચ્છ કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવી પડે છે. વિચાર કરો, આટલા નાજુક પક્ષીની આ સફર કેટલી રોમાંચક અને સંઘર્ષમય હશે. હવે વાત કરીએ ભાગ 5ની, ખોરાક, પ્રજનન અને વર્તણૂક. જીવન ટકાવી રાખવા માટે નમકવા હોલી મોટાભાગે ઝીણા બીજ પર નભે છે. તે જમીન પર એકદમ ઝડપથી ચાલીને આ બીજ વીણતું હોય છે. એનું શરીર એટલું નાનું છે કે ઘાસના સાવ નાના બીજ પણ તે આસાનીથી આરોગી શકે છે. જો તેની ઉડાનની વાત કરીએ તો તે એકદમ ઝડપી અને લયબદ્ધ હોય છે. વિશાળ રણપ્રદેશમાં લાંબુ અંતર કાપવા માટે આ ખૂબ જરૂરી છે. અને તેનો અવાજ, તેનો ઘૂઘવાટ થોડો અલગ અને ખાસ છે. તે હુહુ હુહુ એવો ઊંડો અવાજ કરે છે જે સાંભળવામાં થોડો ઉદાસીન પણ લાગે. પ્રજનનની વાત કરીએ તો તે મોટાભાગે તેના મૂળ આફ્રિકન રહેઠાણમાં જ થાય છે, જ્યાં ઝાડીઓમાં માળો બનાવીને તે સામાન્ય રીતે 2 ઈંડા મૂકે છે. અને અંતિમ મુદ્દો, ભાગ 6, સંરક્ષણ અને વિશેષતાઓ. વૈશ્વિક સ્તરે જોઈએ તો IUCN રેડ ડેટા બુક મુજબ આ પક્ષીને
લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછામાં ઓછું જોખમ ધરાવતી શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે, કારણ કે આફ્રિકામાં તેની વસ્તી પુષ્કળ પ્રમાણમાં છે. પણ હા, આપણા ભારતમાં તેને વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ શેડ્યુલ 2માં કાનૂની સંરક્ષણ આપવામાં આવ્યું છે. કુદરતી વાતાવરણમાં આ પક્ષી લગભગ 7થી 10 વર્ષનું આયુષ્ય ભોગવે છે. આપણા માટે સૌથી રસપ્રદ વાત એ છે કે ભારતીય ઉપખંડમાં તેનું આગમન એટલું અણધાર્યું છે કે જ્યારે પણ ગુજરાત કે ભારતમાં ક્યાંય આ પક્ષી દેખાય તો પક્ષીવિદો માટે તે એક મોટી, દુર્લભ અને ઉત્સાહ વધારનારી ઘટના બની જાય છે. આ બધી જ અદ્ભુત વાતો જાણ્યા પછી મનમાં એક ઊંડો વિચાર ચોક્કસ આવે કે ભારતીય ઉપખંડમાં આ આફ્રિકન પક્ષીનું ભવિષ્ય શું હશે? આપણે જાણીએ છીએ કે આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જને કારણે વૈશ્વિક પવનની દિશાઓ અને વાવાઝોડાની તીવ્રતા બદલાઈ રહી છે. તો શું આવનારા સમયમાં આ ભટકી ગયેલા દુર્લભ આફ્રિકન મહેમાનો અહીં વધુ જોવા મળશે? કે પછી તેમની આ આકસ્મિક મુલાકાતો કાયમ માટે બંધ થઈ જશે? આ પ્રશ્ન ખરેખર પર્યાવરણ પ્રેમીઓ માટે વિચારવા જેવો છે. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. આશા છે કે નમાકવા હોલીની આ સફર ચોક્કસ રસપ્રદ લાગી હશે.